આજે વૈશાખ ચતુર્દશી એટલે અનંત ચતુર્દશી કે જે ભગવાન ઋષિજીનું પ્રાગટ્ય દિન જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. હિરણ્યકશ્યપ રાક્ષસીના વિચિત્ર વરદાનને લીધે ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુએ ધડ જે છે એ માણસનું અને મોઢું જે છે એ સિંહનું, આમ નર અને સિંહ મળી અને ઋષિ અવતાર જે છે એ ધારણ કરવો પડ્યો હતો હિરણ્યકશ્યપુને મારવા માટે થઈને. અને આજના દિવસે આ ભગવાન જે છે એ સ્તંભમાંથી પ્રગટ થયા હતા. એટલે પાછળ જે પીછવાઈ જે છે ભગવાનની, એમાં તમે જોઈ શકો છો કે બે સ્તંભ ફાડીને ઋષિ ભગવાન જે છે એ પ્રગટ થઈ રહ્યા છે. ભક્ત પ્રહલાદની રક્ષા માટે થઈને, હિરણ્યકશિપુને મારવા માટે થઈને વિષ્ણુ ભગવાને ઋષિ અવતાર જે છે એ ધારણ કર્યો હતો. એટલે સાંજ સમયે ઋષિ જન્મ જયંતિની ઉત્સવ આરતી થાય છે અને ભગવાનને ત્યારબાદ શીત ભોગ જે છે એ ધરાવવામાં આવે છે. દ્વારકાથી આવી જ ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાઢ્યા. સૌને જય દ્વારિકાધીશ.